નાનપણથી એવું લાગતું હતું કે પપ્પા મમ્મી જોડે ઝઘડો કરે છે, પણ જ્યારે આપણા લગ્ન થાય ને તારે ખબર પડે કે બિચારા પપ્પા તો કંઈ નહીં બોલતા. એ તો ટોર્ચર થઈને વર્ષોથી કંટાળીને બબડ કરે છે. મારા ભાઈનો ફોન આવ્યો તો આજે. કેમ આવ્યો તો? એ સર અહીંયા રહેવા આવે છે. શું કામ? અરે એ તો એને નોકરી છૂટી ગઈ છે ને એટલે મેં કીધું અહીંયા શું છે, નોકરી છૂટી ગઈ હોય તો? આ તો હું એને અહીંયા ના બોલાવું અને મેં એવું કીધું છે કે તારા જીજાજીની જોડે તું નોકરી લાગી જજે અને મેં તો કહી દીધું છે કે લગાવી જ દેશે એમ. લગાવી જ દેશે? શું યાર તું શું કેમ પણ અહીંયા એ ત્યારે હશે ત્યાં નોકરી હોતી લે આજુબાજુ ભાઈ છૂટી તમારા જાય જોડે છે લઈ જવામાં શું તકલીફ છે તમને? અરે ભાઈ મને ચિંતા થાય છે. કોની? ચટણી મારા. વધારે પડતું નહીં બોલો બરાબર? અને મને ચિંતા ના રહે ને એટલે મેં એમ કીધું કે તું તારા જીજાજી જોડે જજે અને તમે બે જોડે જાવ તો મને કઈ ટેન્શન નહીં, એનું નહીં તમારું એ નહીં. અરે પણ મને બીજા બધાનું છે કંપનીમાં, એ આવશે તો બધાનું કરી નાખશે, મારો વટ પાડી દેશે અને ભેગો તારોય વટ પડી જશે. કશું વટ નહીં પડે બરાબર? ખાલી ખાલી બોલ નહીં કરો, ભગવશો નહીં એને. વગવશો નહીં? એ બધું કરીને બેઠો છે ને વગવશો નહીં? તમે ખાલી ખાલી વાતો નહીં કરો. મેં એને પક્કા ભાઈ એવું કહી દીધું છે કે આઈ જ જજે તું તાર બરાબર. આઈ જવા દે, 2 દાડા રાખ અને પછી કહી દેજે કે ભાઈ નહીં મેળાવો, ના પાડી કંપની કેમ બરાબર. મેં નહીં આવે ડાયરેક્ટ ના? તમારા ડોહાની કંપની થોડી છે, તેવું કહી દે આઈ જજે હેડ. તમારા લઈ નહીં જવો. તો મારે નહીં લઈ જાવ ભાઈ, ચોખ્ખી વાત છે, એમાં હની શરમ. હું કહી દે ભાઈ નહીં, કંપનીમાં જગ્યા નહીં હાલ બરાબર, જગ્યા થશે તાર બોલાઈ લે. નાટક નહીં કરો બરાબર. અને કોકનું હારું થાય તમને કેમ જોવાતું નહીં? અરે એકનું હારું કરવા બીજા હોવાનું બગાડ છે એનું હું વાત કરે છે તે? બધી જગ્યાએ પાવર ના હોય કઈ. ભાઈ મારી નોકરી છૂટશે, હું કરશો? ભલે છૂટી જાય તમારી જોડે જ લઈને જવાનું છે ને બરાબર? ના ભાઈ ના, કોઈ મારે ગલકું જોઈએ જ નહીં. તો 2 દાડા પોહાતો નહીં, કાયમ માટે લઠ્ઠો. એ તો ઘેરે લઠ્ઠો ને પાછો નોકરીમાં જોડે, એટલે 24 કલાક જોડે ટળો મારીએ. પથારી ફેરવી નાખશે ઓયા. કશું પથારી નહીં ફેરવો, બચારો તમારા જોડે આવશે સીધી રીતે. ઓ બચારો, 1 નંબરનો બચારો છે. અને એને તો એવું કીધું છે કે અડધો પગાર હું તમને આપી દઈશ. એને પેલા તો એ નોકરી એટલી કરશે કે એને પગાર જ અડધો આવશે. તો હાલ છે હું તને કેમ? હા, એ પૂરી નોકરી જ નહીં કરે. ઇન્ડિયન થોડી બીજાથી છૂટી છે, દર 4 મહિને નોકરી બદલે એ તો છે. એનો શેઠિયો નતો હારો બરાબર એટલે. શેઠ નતો હારો? હા શેઠ અને એ હારો હતો. વાહ ભાઈ વાહ, શું કહો, જવાબ નહીં મારી જોડે. એ આવશે એટલે આવશે. તમારી નોકરી છોડી દેવી તો છોડી દો અને તમારે એના લાવો ને તો હું મારી ઘેર જતી રહીશ બરાબર? અરે ભગવાન, આ લઠ્ઠા કાયમ ના લઠ્ઠા છે. જીદ કરીને તારા વાદે મારો મરો થાય છે. ભલે થાય. બોલાય જા, 2 દાડા લઈ જાય, ફાવો તો ઠીક, ના કે પછી કોઈ નહીં. પણ કહી દેજો એને કોઈ ખેલ ના કરે, કોઈના જોડેથી ઉસીના ના લે. ના એ તો સીધી રીતે રહેશે. સીધી મેં એને કહી દીધું. અને ઉસીના તો લેવાના જ નહીં ક્યાંયથી. હા પણ એ બધી પંચાયત તમારે શું? અરે તો હું લઈ જાઉં તો મારા ચૂકવવાના ને પછી 2 વર્ષ સુધી મારા. કશું નહીં કરો, હું કહી દઉં છું ફોન કરીને બરાબર? હા, 2 વર્ષ સુધી મારા પગારમાં ચૂકવવાના લોકોના, એ લઈને આવી જાય. શાંતિ રાખો, નહીં કરો કઈ બસ. અરે શું કઈ નહીં કરે, જો જાય છે તો કરીને આવી જાય છે. મારે શું કેવું તને? ભગોવી નાખો. કેટલો વગો છો, બચારો ભગવાન જેવો માણસ છે. જા જા હે, કહી દે ફોન કરીને કે આવી જા, પેલા બિલા ભરી દઉં. આ ચિત્તી ખુશ થઈ જઈએ. કલ્યાણ કરી નાખશે, બધાનું કલ્યાણ કરી નાખશે. તો કરવું પડશે મારા. અરે યાર, રોટલી કેમ આજે આટલી જાડી છે યાર? માર બર્ગર ખાવામાં તો રાક્ષસ જેટલું મોટું પોળું થાય છે અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. શેની ના ખવાય લો. બાર બર્ગર ખાવામાં તો મોઢું રાક્ષસ જેટલું પોળું થાય છે અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. અરે ચલ તું લેવા. તમે હસ્યા. તમે આવે નહીં હશે હું. અરે આજે કેમ આ રોટલી આટલી પાતળી કરી છે? અરે આ રોટલી કેમ આજે જાડી કરી છે? તમે પાતળી બોલ્યા ને. આ રોટલી કેમ આજે જાડી છે આટલી? બાર બર્ગર ખાવામાં તો રાક્ષસ જેટલું મોઢું પોળું થાય છે અને ઘરે રોટલી અને બૈરું બે પાતળું જોઈએ છે. નહીં લે. શું મેચ જોવા છે? હવે ઘરમાં મેચ ચાલુ થશે. કેમ? અરે તો ખાલી વાત કરું છું, તમે કેમ ગભરાઈ જાવ છો? અરે તમારે કારું કઈક નવું આવ્યું લાગે છે. અરે આ તમારા કાગળિયા છે જૂના, ખબર છે? હું ઘર સાફ કરતી હતી ને તો મને મળ્યા. સરસ સરસ વાતો તમે તો લખી છે યાર. તમે તો કહો કે મને પ્રેમથી વાત કરતા નહીં આવડતી ને. બતાવું હું તમને તમારા પ્રેમ ભર્યા શબ્દો બધા લખેલા. આ જો તમારા લવ લેટર કેટલા સરસ સરસ છે. આટલા સારા અક્ષર હતા તમારા પહેલા?
મારા તો નહીં, નામ નહીં લખ્યું. લખ્યું નામ નહીં તમારા જ છે તો મને ખબર છે. ઓહો જો તો લખ્યું છે. હા હા હું તને બહુ ગમાડું છું. તું કાલે કેમ કોલેજ નથી આવી? કોણ હતું આ? એનું નામ તો લખ્યું નહીં તમારું, પણ તમારું નામ લખેલું છે નીચે, એટલે તમે તો ઝડપાઈ ગયા છો બરાબર. નથી આવી છે કે નતો આવ્યો? આવી છે. તું કેમ નથી આવી? હું તારી રાહ જોઈને બસ સ્ટેન્ડે કેમ હું ભાઈબંધને પ્રેમથી જ એમ કહેતો હતો એ ક્યાં રહી એમ. એટલે કદાચ છે મગજથી બંધ થઈ જાવ. એટલે કદાચ એ રીતે બી લખ્યું હોય મેં એ વખતે. હવે 10 વર્ષ થયા તું બધું આ કાગળિયા જૂના નામ બધું શું ભેગ રે. બંધ થઈ જાવ. ધંધા કરીને બેઠા છે ને હવે શેના ધંધામાં ક્યાં ખોટું ભાઈબંધ નું છે. મન વાંચવા દો. હજી હું ભાઈબંધને ફોન કરું ને તો એમ કે એલી શું કરા છે એમ. એટલે મિત્રતા એમ બધી ભાઈઓ ભેગી થાવ છો. અલ્યા યાર ભાઈબંધીમાં કેવું હોય. બંધ થઈ જાવ. મારે કઈ સાંભળવું નહીં બરાબર. હું કાલે તારી રાહ જોઈને ઊભો તો તું આવી નહીં. અને છેલ્લે તો જે લખ્યા છે વાક્ય વચ્ચેનું તો જવા દો. તું મને નહીં મળું ને તો હું મરી જઈશ. તારા વગર મને કામ કરવામાં મન નહીં લાગતું. હવેથી હું તમારું મન લગાડું છું કામ કરવામાં બરાબર. હું કહું તને આ ભૂલ થાય છે. આ કાગળિયા હશે પણ શું લેવા પણ જૂનું જૂનું કાઢલાવા છે યાર. ભૂંડી જેવું મોઢું ના કરશો. શું ભૂંડી જેવું? મૂકી દે ચાલ. એ બધું આવું બધું નહીં, ઝઘડા નહીં કરવા. બધું તો ખરું. ચલો આ જવા દઉં. હવ જવા દઉં. જવા દે હેડ. આ લોકેટ ક્યાંથી મળ્યું? આ ચોખાના દાણા ઉપર મને તમારું નામ વંચાય છે. સામેવાળીનું નામ નહીં વંચાતું, ને તો ધૂળ કાઢી નાખત તમારી. આ કરણ લખેલું છે અને પાછળ શું લખ્યું છે? કઈક સી ખબર સેના ઉપરથી નામ પાછળનું વંચાય છે. ખબર નહીં શું કરાય? આ ધંધા શું કર્યા તા બધા? ભાઈબંધનું જ નામ હશે જો. ભાઈબંધો ભેગા થતા હતા કે ભાઈઓ? અને આ લેટરોમાં તો જો લખ્યું છે. આપણે 7 જન્મ જૂનું જૂનું કેમ કાઈ કાઢલાઈ તું આ બધું? આપણે 7 જન્મ સુધી જોડે રહેવાનું. આપણે 2 જ લગ્ન કરીશું. તો કરી લેવા તા ને એના જોડે લગ્ન. આ ભાઈબંધ આવો ભાઈબંધ કો લગન ઊંધી તો મેં કોઈના જોડે વાત જ નથી કરી. એટલે કોઈના જોડે એટલે કેટલા જોડે વાત કરી હતી? અને આમાં નામ કોનું છે? ફેંકી દઈશ હું કચરાની ડોલમાં. લાવો બધું લખાઈને હેડે આવ્યા છો. અરે પણ જૂનું જૂનું કાઢલાવું છું. તારામાં સેન્સ હોવું જોઈએ યાર. તો તમે કેમ હજી વંતાળીને રાખી મૂક્યું છે? કોઈને બતાવવાનું હતું? એટલે આ તો મને કાગળિયામાં થોડી ખબર હોય. મને તો અને હું કે આવું બધું મને રસ જ નહીં પહેલાથી ભાઈ. ગાય જેવા ના બનશો બરાબર. છો નહીં તમે. નખડના એકદમ ખોટા છો. બધું હંતાડીને મેલી રાખી તું. હજી સી ખબર શું કરવાનું બાકી હતું? કોને બતાવવાનું હતું? હજી હવે તો પત્રનો તો જમાનો જતો રહ્યો નહીં, લેટરનો. હવે તો ડાયરેક્ટ ફોન ઉપરથી વાતો થતી હશે. ના કોઈ દાડો નહીં કરતો. હું એ ધંધો જ ના જોઈએ. હું કોઈ છોકરી નામું નહીં જોતો. બોલ. હા મને ખબર છે. હા કેવા હામું નહીં જોતા નહીં. આ બધું શું હતું? લફડા કરીને બેઠા છો પેલા બધા આખા ગામના. એ ના હવે ઊંધી વાત ના કરી. તાર જોડે પૈણ્યો ને ભાઈ હું. અરે પૈણ્યા તે લે મને ફેવરેટ. માં તો હું ખબર. આ તો શું થયું? મેં તો બધે ઘેર કહી દીધું. બાકી તો તમે કોઈ પૈણત નહીં. હું નેડા ખાઈને બિલ્લી પાટ ઉપર બેઠી છે આમ ચોખ્ખી થઈને કે ના હું તો એકદમ ચોખ્ખી. આવું બધું જૂનું હોત એટલે બધી લડાઈઓ વ્યવસ્થિત થાય. અરે ઝડપાઈ ગયા. હું ઘરનાને બોલાવી લાવું છું. અહીંયા બેહી રહ્યો. તમે ક્યાંય જવાનું નહીં બરાબર. તમારા લફડા હું બધાને બતાવું છું બરાબર. હા જતા નહીં ક્યાંય. કાંઈ હું શું કહું? કાલ ઉઠીને મને કંઈક થઈ જાય તો તમે શું કરો? હું એ ના જીવી શકું. કેમ? આટલી બધી ખુશી સહન થાય કેમ ને? લે ફીટ તો થઈ ગયું. શું ફીટ થઈ ગયું? કાલ તો થોડું ચાલતું તું. આ તો તમે આજે તો હપ્પુચું બંધ કરી દીધું. તમારે અડવાની જ નહીં ઘરની કઈ વસ્તુ. અરે પણ મને એમ કે 2 રૂપિયા બચશે આપણા ઘરના. કશું નહીં. આવાજ આવે છે અંદર. નાળિયેર જેવો અવાજ આવે છે. એમ કરીને ઘરમાં પંખા બધું બગાડી દો છો તમે. અરે પણ મને એમ કહું હું શીખી લઉં તો કાયમ ની નિરાત નહીં. 4 દાડે તું બગાડું છું. ખાલી એન્જિનિયર બની જાવ છો જાતે. 4 દાડે તું બગાડું છું ભાઈ. હું નહીં બગાડતી. આ કાલે સરસ મજાનું ચાલતું હતું. ખાલી થોડું બંધ થઈ ગયું. અને મારા નસીબ ફૂટ્યા મેં તમને કીધું તો તમે તો હરખું કરવાનું બાને હપ્પું છું પૂરું કરી દીધું. એવું કેવું ચલાવું છું? તું માણા નીકળી જાય એવું વાત કરે છે તે. હમણાં વચ્ચે રિપેર કરાઈને આલ્યું તું તને મેં. હવે જાવ ને તમે જ બધું ઢીલા કરી દીધું. સ્ક્રૂન મિક્સરે હમણાં વચ્ચે તમે બગાડ નાખ્યું તું હપ્પું છું. તો પેલો મિક્સર વાળો કે નવું લાવી દો. આ બેન કેવું થઈ ગયું હાવ. કેવું થઈ ગયું એ તો ખાલી હવે એને ખબર પડે ને કે આ જાતે આ લોકોએ ખોલ્યું તું એટલે નાટક કરે પછી કે હવે નહીં થાય.
એ લોકોને દુઃખ આપણે જાતે કરીએ ને એટલે. એ બધી પંચાયત મૂકો ને તમે આ હરખું કરો ને જે બગાડી મૂકી દો નહીતર ઘરમાં દાળ ભાત નહીં બનાવવું હવે. ઝુર ઝુર એવો તો અવાજ આવે જ છે જો. જોજો કાનમાં સોટ ના આવે બગાડી મૂક્યું છે તે. અરે શોટ આવે તો પાર આવે તારા લમણા દરોથી આવે. પોતાનું તો મગજ ફરી ગયું છે મેલ દો હવે કંઈક વધારે પડતું બગાડ્યા વગર નહીં તો નવું લઈ આવવું પડશે. આમાંય નવું લાવવું પડશે. આ તમે કર્યું છે જેવું મારો વાંક મારી ઉપર ના ઢોળે તું. મેં બગાડ્યું હાથ તો મેં બગાડ્યું હાથ તો અરે તમે બગાડ્યું તો ઝાટકા મારીને ચાલતું હતું. તમે એ બધી વાત નહીં કરો તમે હાલના હાલ પેલા બ્રાન્ડર વાળાને ત્યાં જાવ નરખું કરાવી લાવો બરાબર. કશું આવડે નહીં લઈ લઈને બેસી જાય છે બધી વસ્તુઓ. આ તમારું બાઇક નહીં તો હરખું થઈ જશે. હું તને એ સમજાવું છું કાકુ બાઇક રિપેર થાય આવા નાની કીડી જેવડી વસ્તુ છે. એ તમારું બાઇક છે અને આ બૈરાની વસ્તુ છે બરાબર. હા એટલે હવે સાબિત થયું બૈરાનું દિમાગ હોય એવું આ છે રિપેર ના થાય એમ કે ને તો વાત પછી નક્કી હવે અડવાનું જ નહીં લો મિલ્યું. હાથે કરીને પછી એમ માર ખાવાના ધંધા કરવાના આપણે. જો માર ખાવાના ધંધા એટલે આ તો હાવ બંધ કરી દીધું બચારું. આ મારા લગ્નમાં આવ્યું તું. બીજી બધી ચૂથ્યા વગર નવું લઈ લેજે જા. હાથે લાવો પૈસા 500 200 કેટલાનું આવે 2200 નું આવે લાવો. હા ખાસ તો સારી કંપનીનું નહીં લાવવાનું તમારે જેવું થોડી. કેટલાનું આવે 2200. આના કરતા પેલું હાથથી આવે 70-80 રૂપિયાનું એ લઈ લે આપણે. તારે કરવાનું શું હોય લાવું જ નહીં મારા અને ઘરમાં દાળે છે ને પીસ્યા વગરની ખવડાવવું બનાવી બરાબર. હું શું કહું બોલ ને. હું તમને પહેલા જેટલી જ ગમું છું હા તો મારા માટે એક ગીત ગાઓ. ગીત ગાવ ને તમને મારી સોગંદ. तुम सा कोई प्यारा कोई मासूम नहीं है क्या चीज हो तुम खुद तुम्हें मालूम नहीं है અરે બે ના જોરદાર વસ્તુ શું લઈને છે બતાવો તો. જો એક બાબન ત્યાં ગયો હતો ને પેલા ભાઈબંધ જોડે તેને 2 દોરા કરી આલ્યા છે. આવું નવું નવું શું લઈને આવો છો. અરે એક તારો દોરો છે ને એક મારો દોરો છે. એમાં શું છે કે તારો દોરો છે ને એનાથી તારું મગજ શાંત રહેશે. તમે આવું બધું કરો તો કઈ મગજ શાંત ના રહે અને આવું બધું કરવાથી સારું થાય. અરે આનાથી ધંધામાં પ્રગતિ થાય નોકરીમાં સારું થાય બધું એના માટે છે ને આપણા કર્મ હારા હોવા જોઈએ બરાબર. આ બધું ના કરવાનું હોય. તમારા કર્મ નહીં યાર. કયા એંગલ થી હારા છે અને આ બધું હું લઈને આવવાનું શરમ આવવી અરે ભાઈ જોઈએ. આ પૈસા મૂકીને લઈને આવ્યો છું ભાઈ હું. હે હા જ તો ખબર પડે છે કે નહીં કેટલા લઈને આયા. પણ એમને એવું કીધું કે તમારે જે મૂકવા એ મૂકી દો ફોટા આગળ. તમે મૂક્યા 500 રૂપિયા. હા તમારા જોડે તો બહુ રૂપિયા છે ને એટલે મૂકીને આયા અને આવું બધું કામ કરવાનું છે મેં તમને કીધું. પણ આ દોરાથી અરે બહુ સારું થશે. પેલા તમારું મગજ હારું કરો પહેલા બરાબર. અરે પેલા ઘણું બધું સારું થઈ ગયું. કશું ને એ તો મનના વેમ હોય બધા. કશું એમ હારું થતું હોય કમાવવું પડે એના માટે. તો કમાતા નહીં પણ આનાથી તમારી આવક વધશે. એવું ક્યાંય જોયું તું દોરા પહેરવાથી આવક વધે એમ. તો હવે યાર મારે શું કેવું. સી ખબર કયા બાબાને જઈને મળ્યા યાર. એટલે બસ આ ગુસ્સો ને ગુસ્સો બધું તારું આનાથી શાંત થઈ જશે. અરે પણ તમે કરો છો એવું તો ગુસ્સો આવે જ ને. આ બધું ક્યાં કરવાની જરૂર હતી. 500 રૂપિયા ફટ લઈને આલ્યા યાર. એટલે આ બાંધવાથી ફરક ના પડે. કશું ફરક ના પડે. અને મને પૂછો તો ખરા એકવાર કે લાવું કે નહીં. અરે મને એમ કે તું ખુશ થઈ જાય કે હા મસ્ત વસ્તુ લાયા એમ. તમારા જેવી ગાંડી નહીં. કઈ બી વસ્તુ ઉપર વિશ્વાસ કરી લો. ભગવાન ઉપર વિશ્વાસ કરવાનો હોય. અરે બાબા પણ લાગતું હતું લાઈન લાગી હતી ભાઈ. આમ લાઈનસર પબ્લિક ધડાવતી હતી. આ તો બાબા જોડે જ રહી જવું તું ને તમારે. હું મગજ ફેવરો છો એટલે તમે લાઈનમાં ઊભા રહીને દાડો બગાડી ના લઈને આયા. લાઈ બોત દઉં હે. મારા કઈ નહીં બાંધવો તમે બાંધો. તમારું મગજ શાંત કરો. 500 રૂપિયા આપ્યા હોય ને એટલે મગજમાં એવું હોય ને કે 500 રૂપિયા આપ્યા છે એટલે મારું મગજ શાંત રહે એટલે રે. પણ સંધ્યાકારે બાંધીએ ને તો બહુ સારી અસર કરે. જામને નહીં બાંધવો તમે બાંધો. 2 હાથે બાંધો. લાઈ બોલ તમને બાંધો. અરે પણ એ તારો છે પાતળો છે તારો છે જાડો છે એ મારો છે. એ ભગવાન હવે આમાં પતલું ને જાડું ક્યાંથી આવ્યું. અરે કરિયાલ્યું છે એ રીતનું વિધિ એમને. હું મગજ આની ઉપર આખી ફેરવતા વિધિ કરી છે એમને. ધોળા દાડે કોકનો દાડો ખરાબ કરી નાખ્યો. લાવો બાંધો. ના ભાઈ ના તું બાંધ પેલા લેડીઝ પેલા બાંધ ઘરની. મરી જવાનો દોરો નહીં ને. તું બાંધ પહેલા. એટલે આ સારું થશે આ બધું તારું જે અત્યારે તને ગુસ્સો તારું મગજ અમે એકદમ પેલું કોન્સન્ટ્રેશન વાળું થઈ જશે. શું મગજ ફેવરો છો તમે.
તમે તમારું કરો ને, મારે કઈ બાંધવું નહીં. લો તો પછી મારે ના બંધાય. એમને એવું કીધું પેલા ઘેર જઈને લક્ષ્મીને બાંધવાનું, પછી જ તમારે બાંધવાનું. મારું મગજ ખરાબ નહીં કરો, મને વધારે ગુસ્સો આવે એના કરતા તમારે જે કરવું હોય એ કરો, મારા જોડે કઈ ના કરાવડાવો, બરાબર? મને ભગવાન ઉપર વિશ્વાસ છે. લો તમે જ બાંધ દો. હું કઈ બી લાવું ને એટલે ના જ પાડે. પણ ના જ પાડે ને, આવું બધું લઈને આવો તો પછી કે હું લાવું એ હું કરું એ ગમતું નહીં તો ના જ ગમે ને. ક્યાંથી ગમે? હું પૂછી લઉં કોઈ બીજાને પહેરાવાતું હોય એને હાલ દઉં, બચારાને એ તો સુખી થાય. હું ગાંડા જેવી વાત કરો છો? પૂછી જો તમારા બાબાને શું ત્યાંનું હું કરવાનું. એને તો બાંધવાનું કીધું. અરે મારા ઘરવાળી ના પાડે છે કે બાંધવાનું, એમ કહી દો. એને તો એમ કીધું તું ના પાડશે, એ તમારે સમજવાનું કંઈક નળ છે, તમારે માથી જ દેવાનું હાથ પકડે. હે ભગવાન, તો તમારે એકલું જ કરાવું તું, ના પાડવાનું હતું એ બાબાને ખબર હતી તો? એને તો જબરજસ્તી મારા મેં કીધું તું માની જાય હું કહે તો. ના ભાઈ, તમે તો કઈ બી કહો, હું થોડી કઈ માની જવાની છું. અને આવું ગાંડું ગેલું ગેલું લઈ નહીં આવવાનું મારા જોડે, બરાબર? બધું તમારે તમારું ઊંધી સીમિત રાખવાનું. સારું, જો જે કોમ કરતા હતા એ કરવાનું તો હું કરું. હા તો તમે કરો. તમારા બાબા 500 રૂપિયા પાછા લઈ આવો, એ આપીને બે દુબરા, બરાબર? અત્યારે લાખો રૂપિયાની વસ્તુ 500 રૂપિયા માલી. આ અમે માંગીએ ને તો નહીં અપાતા, અને 500 રૂપિયા ફટ લઈને મૂકીને આયા છે. પાછા લઈને આવો. દારૂ ખરાબ કરે મારો. મેં કીધું તું તો ખરા કે ઘરે જમવાનું બનાવી દઉં, તો બહારથી મંગાવવાની ક્યાં જરૂર હતી? અરે ગાડી, દિવાળી છે, દિવાળીના દિવસે થોડી તું રસોઈ કરીશ અને હું કરવા દઈશ? ચલ જમી લેવું. અરે હું ખવડાવીશ. અરે મેં તને ના તો પાડી યાર, સાફ ના કરીશ. અરે સાફ કરી તમે નાના બાપના થોડી થઈ અરે જાય. ના ભાઈ ના, તું ના કરીશ કઈ. સાફ કરવા થોડી લગન અરે કર્યા કરી તમે. દઉં છું. ના ના, અરે આઈ જા ગાંડી, ચલ. કેવી રંગોળી પૂરી છે? તે રંગોળી પૂરી હોય પછી કઈ કેવું પડે? જોરદાર એમ, સો નાઈસ એમ. ક્યાં છે તારા હાથ? વાહ 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 વાહ, સરસ પૂરી જો. બોલ આ દિવાળીએ તને ક્યાં ફરવા લઈ જાઉં? ક્યાંય નથી જવું, રવા દો ને, ખોટો ખર્ચો થાય. ના ભાઈ ના, આપણા મેરેજના હજી 1 વર્ષ પણ થયું નથી. બોલ ક્યાં જવું છે? યુરોપ જવું છે, દુબઈ જવું છે, આફ્રિકા જવું છે? ના ના, આપણે આટલામાં જ ફરી આવીશું. ના નહીં ચાલે, આપણે છેલ્લે દુબઈ તો જવાનું જ છે ને, તારા આવું જ પડશે. સારું. એ તો બધાને એવું જ લાગે ભાઈ. તું એકવાર બની જો પુરુષ એટલે તને ખબર પડે, બરોબર? પુરુષની શું સ્થિતિ હોય છે. હા તો તમે એક સ્ત્રીની જગ્યાએ ઊભા રહીને જુઓ, ખબર પડે તમને. હા તો બની જા હેડ. ચલ થોડી વાર માટે તું પુરુષ અને થોડી વાર માટે હું લેડીઝ. હા. જોઈ લઈએ. હા જોઈ લઈએ, હેડો. તેમાં ક્યાં ઉપડી? હા ઉભા રહો. શું હસો? હું તમારી જગ્યાએ છું, બરાબર? જા હેડાવો, ફટાફટ પાણી લઈ આય. પેલા તો માન આલીને વાત કર, આ રીતે વાત નહીં કરવાની. શેનું માન? અમને તો કોઈ માનથી નહીં બોલાવતું. અમને તો તું આ લાય તે લાય. જા હેડ, ફટાફટ ખાવાનું કાઢ. હજી ખાવાનું નહીં બનાવ્યું ભાઈ આજે મેં. શેનું નહીં બનાવ્યું? હું કરતી હોય છે ઘેર બેઠી બેઠી? નવરી તો હોય છે 24 કલાક. પંચાયત કરતી હશે બહાર બેઠી બેઠી. બીજો કોઈ ધંધો જ નહીં ને, આટલા લોડ લઈને આવીએ છીએ ને. તમે કેમ મોડા આયા છો આજે? તારા જેમ નવરો નહીં હોતો, ઓફિસમાં કામ હોય છે મારા ઘણું બધું, બરાબર? તો તમને ખબર પડવી જોઈએ કે ભાઈ મારી ઘરવાળી ઘેર એકલી છે. આ તે એકલી સાથે ખાવા નહીં જતું, કમાવાનું નહીં? ખબર તો પડતી છે નહીં. હમણાં ઘરમાં કંટાળો ના આવતો હોય વાત કરો છો? હે તને હે ને ઘેર બેઠા બેઠા કંટાળો આવે છે. તો ટાઈમ નહીં જતો આખો દાડો મારો. અરે કામ કરતી હોય તો ઘરમાં કંઈક નું કંઈક તો ટાઈમ જાય. આ તો બેહી રહેશે નવરી બેઠી. ખાવાનું બનાવીને ભાઈ હવે હું બેહી રહીશું મારું થોબડું જોઈને. કંટાળીને આયા હોય ને લોહી પી જાય. તમે તો ઘેર આવો ને તરત ઝઘડો જ કરો છો મારી જોડે. મને તો હવે નહીં ગમતું. આ તો ના ગમતું હોય તો કઈ નહીં, ખાવાનું તો આલ દે. બસ યાર હવે નહીં કરવું ભાઈ. જે છીએ બરોબર છીએ, રવા દે. કેમ આટલામાં જ કંટાળી ગયા? ના 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 ના, મારે નહીં બનવું ભાઈ. કશું નહીં, કંટાળો આવત તમને બધી વાતે. હવે બોલો, હવે કેવું લાગ્યું તમને? બીજું ઘણું બધું હોય છે. ઓ બાપા, ત્રાસ છે તો હારો. કશું ત્રાસ નહીં. હું અમમ કરી રહ્યા છો. હવે તો ખાવાનું માગું કે ના માગું? ખાવાનું માંગવાનું હોય પણ આયા ભેગું ચડી ના વાગવાનું હોય. બધી વસ્તુમાં એવું છે તમને. એમ કહીએ ને કે આજે ફરવા લઈ જાવ તો જે સ્ત્રીને નહીં મળતી. ચાલુ છે. પહેલા તો હસવાનું જ તમારે હસવાનું. હા. આ હું કરી? તો તું કેમ મોડો આવ્યો આજે?
તમે કેમ મોડા એમ હાય મારા તારા પૂછીને બધું કરવાનું હોય, મારા કામ નહીં હોતું, નવરો છું માતા જેમ. જા હેડો તને પૂછ્યું નતું ને એટલે અચ્છા ને. તારો વિડિયો મસ્ત બનશે આમ હેડો લેડીઝ વાળા. હેડો હું બેહી રહી છું, મારું થોડું અરે જાઓ મીઠાઈ લઈ આવો, કાલે નવું વર્ષ છે, ઘરે બધા મહેમાન આવશે. હા તો પછી એક કામ કરું, કાજુ કતરી, અંજીર પાક આવું બધું મોઘું મોઘું લઈ આવું ને, વટ પડી જશે. આટલું મોંઘું લાઈન કરવાનું શું? કોઈ ખાતું નહીં, પછી ફેંકવું પડે છે. અને આટલા બધા ખુશ છે ને થાવ છો? નવું વર્ષ આવે છે, નવું બૈરું નહીં આવતું ઘરમાં. હા પણ કાલે સવારે મમ્મી પપ્પા આવવાના છે. હા તે પેલા પગે લાગવાનું, જય શ્રી કૃષ્ણ કહેવાનું, બરોબર? કાલે મારા ઘરે જઈએ ને, તમારા ભાઈ છોકરાને 500 રૂપિયા આપજો. પેલા વખતે 100 રૂપિયા આપીને મારું નાક કપાયું હતું. તો તારો ભાઈ કેટલા હાલી ઊંધો પડી જાય છે, તમારે 500 રૂપિયા આપવાના એને? કાલ તહેવારના દિવસે મારો દાડો ના ખરાબ કરતા, અને હું જઉં છું બ્યુટી પાર્લરમાં. કાલે સવારે 5 વાગે ઉઠી જજો, કાલે નવું વર્ષ છે. તમારું આવું મોઢું લઈને 10 વાગે ના ઉઠતા. તે કાલે સવારમાં કયા 5 વાગે મહેમાન આવીને ઉભા રહી જવાના છે, તે લોહી પીવું છું મારું. અરે સાના મને અત્યારે ફટાફટ ઊંઘી જજો, એટલે કાલ સવારે વહેલા ઉઠાય. રિયા ભાભીએ મારો જ નંબર વિશાલના નામે સેવ કર્યો તો આજે તો મારું દિલ ખુશ થઈ ગયું. વાહ ભાઈ વાહ. કેમ બેઠા બેઠા મલકાવ છો? અરે રિયા અકડ બકડ બંબે બહુ 80-90 પૂરે 100. એક કામ કરને પીવાનું પાણી આલના. આ અક્કડ બક્કડ શું હતું? અને એની પહેલા રિયા ભાભી બોલવા જતા હતા એ શું હતું? એટલે તું સાંભળી ગઈ એમ ને? મરે તમને ઓછું સંભળાય છે ને એટલે એવું નહીં સમજવાનું કે બીજા બધા બહેરા છે. અને રિયા ભાભી બહુ યાદ આવે છે. અલ્યા ભાઈ ભૂલમાં બોલાઈ ગયું એમનું નામ. પણ ભૂલમાં એમનું નામ જ કેમ બોલાયું? બીજાનું નામ કેમ ના બોલાયું? હવે બોલાઈ ગયું હવે શું? આ માણસે તો હાવ શરમ મૂકી દીધી છે. કોઈની બીકે નહીં લાગતી બોલો. કોણે કીધું બીક નહીં લાગતી એમ? બહુ બીક લાગે છે મને તો. એટલે જે ખોટું કામ કરે ને એને બીક લાગે. અને ના ના તમે એમને એમ સીધા થાવ ને એવું લાગતું નહીં હવે. આ કંઈક નવા જૂની કરશે એવું કેમ લાગે છે મને? અરે સાંભળ, 10 તારીખે શનિવારે છે ને ટિફિન ના બનાવતી. અમે લોકો વોટર પાર્કમાં જવાના છીએ. એટલે તમે એકલા જવાના? દર વખતેની જેમ આ વખતે મને જોડે નહીં લઈ જવાના? અરે પણ અમે લઠ્ઠા જઈએ છીએ, એમાં તારું શું કામ છે? વોટર પાર્કમાં જવાનું તમારે એકને જ લખી આપેલું છે. કેમ બધા પોતપોતાની વાઈફ જોડે ના જઈ શકે? અરે ત્યાં આગળ છે ને અમુક લોકો તો બૈરા જોવા જ આવતા હોય છે, એટલે નહીં લઈ જતા તમને. થોડું તો સમજ. તો તમે બધા આવું બધું જ કરવા જતા હશો ને? તમે બીજાના જ બૈરા જોવા જતા હશો. અરે અમે લોકો તો મજા કરવા જઈએ છીએ, અમારે તો મનમાં આવું કશું ના હોય. તો આ વખતે જ ચલો ને, બધા કપલ જઈએ, બહુ મજા આવશે. પણ આ વખતે તો અમારો પ્લાન બની ગયો છે, એ તો આવતા વર્ષે કંઈક જોઈએ. હેડો ને. એકલા તો હું તમને જવા નહીં દઉં. માનો ના માનો તમે કંઈક કાળું થોડું જ કરવા જઈ રહ્યા છો. આ લગન પછી તો બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. શું ખાય? ખાઈએ છીએ પછી. પહેલા હડો ને 1-2 ફોટા પડાઈ લઈએ. 1-2 પડાવવા હોય ને તો જ. હા 1-2 જ. લે હેડ. થઈ ગયા ને 1-2 ફોટા? નહીં હજી અહીંયા પડાવવાના છે. ચલો ને. બસ યાર હવે મૂક ને યાર, ખાઈ લઈએ. છેલ્લા 2 ફોટા બસ અહીંયા પડાઈ લઈએ. હેડ. બે યાર કેમ મોઢું બગાડી દીધું છે? હસો ને. બે જ્યારે હોય ને ત્યારે તારા ફોટા જ પડાવવાનું હોય છે, ખબર જ નહીં પડતી. કેમ તમને મારા જોડે ફોટા પડાવવામાં શરમ આવે છે? અરે અહીંયા ખાવા આયા છીએ, લોકો જોઈ રહ્યા છે આપણને. તો તમને લોકોની ચિંતા છે, મારી નહીં. અડાય ને ભાઈ. મારા કઈ તમારી જોડે ફોટા નહીં પડાવવા. ઘેર આવો એટલે તમારી વાત છે. બોલો બહાર ખાવા લઈને આવીએ ને તો એ ફોટા દેખાય છે આ લોકોના.
શું સવાર સવારમાં મંડ્યા છો? એટલે શાંતિથી બેઠો છું, એ નહીં જોવાતું તારાથી? નવા વર્ષમાં તો સીધા થાવ, ગેમ બંધ કરો અને મારી જોડે મંદિરે ચલો તો થોડી બુદ્ધિ આવે. એ ભગવાન, આ શું કરો છો? ગાડીની આરતી ઉતારું છું. નવા વર્ષે ગાડી સાફ કરવા બેઠા છો, આ કપડા ગંદા કરશો, આ મૂકો ને. ઊભા થજો, આ એક દિવસ તો સોફાન કવર અડખા રહેવા દો. અરે સોફા બેવા માટે લાયા છે તો કવર આવા તો થવાના જ ને. હા તો નહીં બેસવાનું, બાકી સોફાન કવર તો મારા સરખા જ જોઈએ. નવા વર્ષે કોઈક મહેમાન આવે તો કેવું લાગે? ઓ શું કરો છો આ તમે? અને ખાવા તો મૂક્યું છે ભાઈ તે. તમારા ખાવા માટે નહીં મૂક્યું, મહેમાનો માટે મૂક્યું છે. અને આટલું ડૂજું બહાર આવ્યું છે ને તોય ખા ખા, શરમ નહીં આવતી? ઓ શું કરો છો આ તમે? અરે ખાવા તો મૂક્યું છે ભાઈ. તમારા ખાવા માટે નહીં મૂક્યું, મહેમાનો ખાવા. મહેમાનો ખાવાના છે. અહીં આવજે બાબુ. શું કામ છે તમારે? એટલે હું એમ કહું છું કે આપણે ગન્ના ના કલર કરાવી દઈએ નવો. કેમ? હે કરાવો છે? મેં કહું આ બધું જૂનું જૂનું લાગે છે તો એ લાલ છે ને જ્યાં નળીઓનો એ લાલ રાખીએ, બાકી બધું વ્હાઈટ કરી લઈએ. તો હું તો ક્યાંની કહેતી હતી, અને થોડું પ્લાસ્ટર ને એવું એ કરાવો, ગાબડા ને બાબડા પડી ગયા છે. બરાબર? આ બોર્ડર નો કલર તમે નક્કી કરી લો ને, બધું ખાલી કરાવી દેજો ખરા. બરોબર? બોર્ડર નો કલર એમને લીલો કરીએ. ખુદા જોયો તો લીલો કલર? એટલે હારો લાગે, આમ દૂરથી ઉઠાવ આવો આમ. કશું લીલા કલર સારું ના લાગે, એવું તો ઘર કોઈનું જોયું તું? અરે પણ તું નથી કહેતી મને ગોવાના ઘર ગમે છે, તો ગોવામાં કેવા હોય કલરિંગ? એ થોડા દાડા માટે સારું લાગે, રોજ માટે આ લીલો કલર ના લાગે. અરે તો મને એમ કે તને ગોવાના ઘર ગમે છે તો ગોવા જેવું કરાઈએ. આપણે ગોવામાં નહીં, અમદાવાદમાં રહીએ છીએ. બરાબર? હા તો મેં ચો કીધું ગોવામાં રહીએ છે, પણ તને ગમે છે ગોવાના મકાન એટલે મેં કીધું કે કરીએ આપણે. ગમે છે તો મને તાજમહેલ તાજમહેલ બનાવડાવવો હોય ને તો એના માટે મરવું પડે તારે, ચમ કે મર્યા પછી બનાવી આઈટમ છે. હોશિયારી ના મારશો, પેલા ઘરનું કામ કરો. બરાબર? પછી દોઢે કરજો. લે હેડ હેડ, હજી ધાબે એક વસ્તુ બતાવી છે. ધાબે શું લેવા જવું છે? એટલે હેડ તો ખરી જોએ, આપણે છે ને આખા ધાબામાં ચાઇના મોજી કરી દઈએ ફર્સ્ટ ક્લાસ. આમ પેલા તો તમે મને એમ કહો, કોઈના લગન આવે છે? તમારા લગન છે ફરીથી? તો આટલો બધો ખર્ચો કરવો તમારે? એટલે ભાઈ નવરો હતો કીધું બતાવી દઉં બધું શું શું કરવાનું છે આપણે એમ. નવરી નહીં તમારા જેવી, મને કચરો વાળતા વાળતા તમે બોલાય, શરમ આવે છે કે નહીં? એટલે મારા એવી ઈચ્છા હતી કે દિવાળી ઉપર હું તો આ બધું કરી આલું એમ, કે અહીંયા ચાઇના મોજી, ઘરમાં કલર. ઓછી ફાકા ફુંદી કરતા હોય તો શું લેવા આટલી બધી હોશિયારી મારો તો? હાલ કરાવવાનું હતું મને બોલાય તમે? અરે ભાઈ નવરો હતો કીધું લાય બતાવી આવું, કીધું ધાબે જઈને. તમે જો, હું નવરી નહીં. બરાબર? ઓહો કોમ તૂટી પડ્યું છે કોમ. હા તો તમે કરી નાખતા હોય તો શું લેવા બેઠા બેઠા ધંધા ખોરતા હશો? એટલે ભાઈ નવરો હતો કીધું લાય આ બધું થોડું. નવરા હોય તો કામ ધંધો કરતા હોય તો બીજાને શું લેવા હેરાન કરો છો જે કામ કરતા હોય ને? અરે મેં કીધું પ્લાનિંગ કરીએ ઘર માટે. તમારું પ્લાનિંગ એ તમારા જેવું હોય. હું તો ઉત્સાહમાં આવી ગઈ, મેં કીધું ઘર સારું થશે. આ તો ખાલી ખાલી બોલતા હતા. મને વિચાર આવ્યો એક મિનિટ માટે, તો મેં કીધું પૈસા ક્યાંથી આવશે? સારું હેડો ભાઈ, હું હેડો નીચે હેડો. આજ પછી છે ને તમારે કઈ કહેવાનું નહીં. બરાબર? ખાલી ખાલી મને બૂમો નહીં પાડવાની. આપણે નહીં કરાવું બસ નવું. નહીં કરે તો કરાવવાનું કયું હતું? મને એમ તો કહો, કરાવવાનું હતું? લો કરાવી દો, કરાવવાનું જ છે અરે તારે. દિવાળી માટે પ્લાનિંગ હતો. દિવાળી ને હજી 8 મહિનાની વાર છે. સારું તો 8 મહિના પછી બસ. તો અત્યારે શું લેવા બોલાય મને એમ કહી દો. અરે મને એમ કે બતાવી દઉં તો તને આનંદ થાય એમ. પણ હવે મારા હાલ કરાયેલું જોઈએ. બરાબર? મારા હવે દિવાળીની રાહ લે હેડ જોવી. જે હવે તું મારો ટાઈમ વેસ્ટ કર્યો. હવે તું ફોર્મ બનાય હેડ. હું કઈ ફોર્મ માં નહીં આવતી. મારા હાલ ના કહું છું નાલ નાલ એટલે એમ ચોઈ લે મારા ઝાડ છે પાછળ. આ તો પ્લાનિંગ શું લેવા બનાવતા હતા બેઠા હેડ બેઠા? હેડ હેડ. જોડે નહીં આવો તમે મારા. બરાબર? જાહેર હું ઉપર રહું છું હેડ. ખાલી ખાલી મને હેરાન કરો છો. જાહેર તમારી જેવી નવરી સમજી રાખી છે. જાહેર હુર વધારે હોશિયારી નહીં મારો. જાહેર લે જા હે હારું હેડ હું આવું જોડે. અને કામ કરો તો છે ને તમારું મગજ ફ્રેશ રહે. બરાબર? હા, કામ નહીં કરતા ને એટલે પડે પડે બધા પ્લાનિંગો કરો છો. હારું. હું શું કહું, ચા બનાવી લાવો? શું બોલે? એમ કહું છું ચા બનાવી લાવું. બનાવી લાવો. હા આઈ રહ્યા. આ બેઠા નવરા ધૂ, એમને બીજું શું કામ હોય? ઉભી રે આલુ. લો મારા મમ્મીને ફોન છે. બોલો ને સાસુમાં. અરે ફર્સ્ટ ક્લાસ, તમાર છોકરીના રાજમાં કઈ તકલીફ પડવા દે સેજે નહીં ને. તમારી તબિયત પાણી કેવા છે કહો? રેડી રેડી રેડી, અહીંયા બધા રેડી છે હો. જમવાનું ને, અરે જમવાનું બનાવો ને એ દિવસે તો બધાનું બનાવી દે એમ. લગભગ રોટલીનો થપ્પો કરી દે, 2 જણા વચ્ચે 20 રોટલીઓ કરી દે. શાક 2 બનાવો.
ખીચડી બનાવવાની, બધું બનાવવાનું. એમ બનાવો બે દાળ તો આમ ના પૂછો વાત. અને ના બનાવો તો અઠવાડિયે ઊંધી ના બનાવો, બહારથી લઈને ખાવું પડે મારે. હા જુઓ ને કહું છું એમાં એને પૂછે છે. આ તો કેવું તો પડે ને. ફોન લાવો તમે. અરે હાલું છું ભાઈ, વાત કરવા દે ને. હા અરે કીધું મેં એના અનાજનો બગાડ ના કરાય ભાઈ. તો બનાવવા બે દાડે ધબાટી બોલાઈ દે ભાઈ. હા કેજો કોકદાર શિખામણ આપજો, જરા ઠપકો આપજો. વાંધો નહીં, નકર મને તો મારે તો કશું કહેવાતું નહીં. હાલો હા હારું હેડ, હું તને પછી ફોન કરું. શું પંચાયત કરતા હતા મારી? એટલે તા અમ્મી કે જમાડે છે ને બરોબર. મેં કહ્યું જબરું જમાડે છે. જમાડું જ છું ને, એમાં ક્યાં આટલું બધું ખોદણી કરવાની એટલે આવતી જબરું હતી? જમાડું છું એમ તો કીધું. બનાવે એ દાડા 32 પકવાન બનાવી દે છે. બહુ વધારે પડતું નહીં બોલતા તમે. આજુબાજુ ચાર ઘરના બીજા જમી લે ને એટલું રસોઈ કરે એમ. કશું એટલી રસોઈ નહીં કરતી. અને 2 જણાનું માપનું કેમનું બનાવવાનું? હું રસોઈ કરું છું મને ખબર હોય. તમારા જ દાડામાં બબે વાર ખાવા જોઈએ છે. હા એટલો બધો શોખ હોય રસોઈ કરવાનો તો મહારાજ બની જાય ને. આમ મસાલા કરવા મળશે, આટલું બધું બનાવવા મળશે. હા મારે તો મહારાજ બની જ જવું છે ને બનાવી જ દેવું છે આટલું બધું બસ. લાગી જો ચોક એટલે મજા આવે. આમ તો રોધવાનો એ ચોક બધો ઉતરી જાય. તમારું શરીર ઉતરી જશે બીજે બનાવવા જઈએ ને જમવાનું તો. હા પોતે હું ખાશો? અરે હું તો ઉકાઈ જાય, ભલે ઉકાઈ જવું, પેલા ખાનારા ઉકાઈ જશે. તારી રસોઈ કરીને ટેસ્ટી જોરદાર. એટલે નહીં સારું બનાવતી હું એમ? આમ તો આંગળા ચાટીને ખાવશો. એ તો ખાવું જ પડે ને ભાઈ ઘરનું તો. પાછું આપણે તો આટલું બનાવ્યું હોય ને એટલે ના છૂટકે ખાવું પડે. હવે આવો તમને હું બની આલું છું તમને મારા હાથનું. પાછું એમ કે તારા હાથનું તો આ સારું હોય છે તો હું આ બનાવું સરસ બનાવું છું. કેમ હવે નહીં હાલ લાગતી? હું નહીં હાલ લાગતું મારું હાથનું ખાવાનું? નાટક તો જો ખાઈને ખોદો છો બેઠા બેઠા. મેં ચો ખોટું કીધું ભાઈ. મેં પૂછ્યું એટલે મેં કીધું. નહીં કહેવાનું બરાબર? આયા મોટા મને કઈ અવાજ નહીં. એમને પૂછ્યું શું લેવા? કહી દેજે પૂછવાનું નહીં. કશું થશે નહીં બરોબર? સારું ભાઈ અને સારું. હું જેમ કહું ને હવે એમ જ થશે બરાબર? હું જેટલું બનાવું ફરી ફોન આવે એટલે બીજી ફરિયાદ કરે છે. ક્યાં ઉપડી સવારી? ગેમ રમવા જાઉં છું ભાઈબંધો જોડે PUBG. બોલ. તમને મારા જોડે બેહીને મારા 2 શબ્દ સાંભળવાનો ટાઈમ નહીં અને બાર ભાઈબંધો જોડે ગેમ રમવાનો ટાઈમ છે. લે મારા 2 શબ્દો કે. બોલો તમારા 2 શબ્દો. નથી જવાનું. પેલા મને લાય ને યાર પોણી. શું તમે મને લાઈ કરી રહ્યા છો? તમારા લીધે કલર થયો. જો તો ખરા હું લઈને આયા છે ગુલાલના નામે. તને હવા દેતો ચો ખોલવાનો તો દરવાજો. પણ તમે બારીન બાર કે નામ ડોકું કરી રહ્યા હતા તો પછી એ લોકો તો આવ જ ને અને તમારા લીધે મને રંગી. હવા તો જુઓ પણ હું પકડો આવો લે. જાતે ધોઈ નાખો. પણ ધોના તું તો ધો. અને પાછી વ્હાઈટ જર્સી પહેરી છે તમે એટલે વધારે બગડે. હવે કોણ ધોશે? નવી લાયા હતા આપણે. અરે મઈ જાય ટી-શર્ટ મેં લાઈ મોટું બુટું જો કર્યું છે. આ તો ફટાફટ ધોવો તમારું થોબડું. ચોહી શી ખબર આયા બધા. પોતે બોલાયા છે બારીન બાર જોઈ. કોઈ નહીં બોલાયા લટકી રહ્યા હતા અરે હું તો જોતો તો એ રમતા હતા મને કોઈ અવાજ નતો. પણ આપણે શું લેવા જોવું પડે? હવે રમતા હતા તો જોઈએ નહીં લે. ફટાફટ મોઢું ધોવો મારે ધોવું છે. વાતોમાં ટાઈમ વેસ્ટ ના કરશો. ઠંડુ એમ પાણી છે યાર. તો નહીં લેવું ને તાનાથી જ ના જો. હું કઈ તમારે ગરમ પાણી નહીં મૂક્યા પાણી. મૂક્યા ને યાર. કોઈ નહીં મૂકવાનું. હું એ નહીં આવી અંદર જો એટલે ઘર બગડે પછી મારે કામ વધારે થાય. ધોઈ લો ને તો મારે ધોવું છે પછી. તો ભાઈ દરવાજો નતો ખોલવો તારા યાર. મેં નહીં ખોલ્યો. તો તે જ ખોલ્યો તો. અવાજ કોનો હતો અંદરથી જોવાનો? એટલે જોયું એ ગુનો અને દરવાજો ખોલ્યો એ નહીં. બોલશો જ નહીં તમે તો મારો મોબન બહુ બધે કલર ઘૂસી ગયો છો. મોઢું એ શું કરાયું છે આ તારા વાદે. અને એમે તમે તો કાળા છો ને વધારે કાળા દેખાશો. ફટોફટ નહીં લો જાવ જઈ. સારું ભાઈ શું યાર તું શું હારું ભાઈ? લઠ્ઠા હતા તું તાર તો એમ કહેવાય કે મને ના રમશો. મેં તો નાચ પડી હતી પણ તમે એમ કહો કે ના આઈ જા તો પછી રંગ જ દો. આજ પછી મને કહેવાનું નહીં. મોથામે આ વાળ તો કેવા થયા છે? આ કેવા કર્યા છે વાળ? તો શું કરું પણ હવે રંગ્યો તો યાર તું એ. શું કરું કેમના બોલી રહ્યા છો? અને નવા કપડા બગાડ્યા તમે. હવે કઈ ના થાય પતી ગયું. રમે તો રમે આવો છું. રમે તો રમ્યા નહીં આપણે ભાન હોવું જોઈએ થોડું. ના પાડીએ એમ કહીએ કે કપડા બદલી ના આવ પણ તમે તો ઉપડી ગયા. મને બોલ કરે છે. પોતે તારા કપડાનું જો ને. પણ મારા તો કપડા વ્હાઈટ નહીં તમારા જેમ બરાબર. અને તમને જ બોલું ને બીજા કોને બોલું? મને તો જો ને થૂક કરવાનું. તમારા ભાઈબંધ તમારા નતા. લાવો હવે. હું તો નવી લઈ આવી ટી-શર્ટ લે. હા પૈસા ઝાડુ પર ઉભા છે તો નવી લઈ આવશો.
હું જાઉં છું. ક્યાં જવું તમારે? પેલા અહીંયા બેહીન પેલા કલર કાઢો, બધો ઘરમાં કલર નહીં કરવાનો. બે જાઓ. માથું ધોઈ લો. આ કલર તો જોવો નીકળે, કઈ શરમ આવે તમને? એટલે આ તો ગળી કરી હોય એવું થઈ ગયું છે હજુ. મારા કલર લાયા તા ગળી કરી છે. હે ઘડી અરે જો તો ખરા. બુદ્ધિ જેવું કઈ શું હસો છો? ટોલા થઈ જશો, ફટાફટ પાણી રેડીને ધોઈ નાખ. અલ્યા. નીચે બેહો તો ફાવશે ને મને. અરે ઠંડુ લાગે છે પણ. બે જાઓ નીચે. બે જાઓ. ઠંડુ લાગે છે યાર. માથું નીચે કરો. એટલે ઠંડુ લાગે છે મને. શોખ આ તો હતો જો નકરું ગળી નીકળે છે. શોખ બહુ હતો. લાલ પીળો પોપટ થઈને આયા છો અને મને કરી ભેગી. આ જુઓ તારા તારું જો ને, તારું એ કઈ કાબર ચિત્રી જ લાગુ છું. પોપટ જેવી પોતે જ મને કહે છે. કશું પોપટ જેવી નહીં. તું થા ને લે, મને જવા દે. જાવ ને, અમે તમારે કઈ ધોળું થઈને કઈ કરવું છે નહીં. ના, ના, આવા તું જો થઈ જા ધોળી એકદમ. કાળા હો. મેસ જ બગલા જેવી થઈ જા. કાળા મેસ જ ના, ના, તું બગલા જેવી થઈ જા, અમે ભલે કાકડા જેવા રહીએ. કાગડા જેવા લાગો જ છો તમે તો, બરાબર? હા થા ને ભાઈ. પણ મને કેમ ઉડાડો છો? અને ઘરમાં ના જતા એવા પગે, પછી મારા ઘરમાં પોતું મારવું પડશે. છોકરીએ જો કરી એવી એમના જેવી. ભાઈ તને છેલ્લી વાર કહું છું, હવે ફોન ના કરતો, નકર મારી મારીને છે ને તોડી નાખે તને હું. શું થયું? કોણ છે? હા હવે આ છેલ્લી વોર્નિંગ આલું છું, હવે ફોન ના કરતો હો તું. અરે શું થયું એ તો કહો. કોનો ફોન હતો? અરે એકવાર કીધું રોંગ નંબર છે તો અહીં ફોન કરે છે. અરે એમ કરો, મને એમ કે શું થયું હશે. જુઓ તો મારા ફોનમાં રિંગ વાગે છે. કોણ છે? જોઈ લો. હાલો. હા પાયલ. અરે તારા બેનપણી છે કોઈ પાયલ કરીને? ના, રોંગ નંબર છે. સવારથી 3 વાર એને મને ફોન કર્યા છે. અરે પાયલ રોંગ નંબર હો. એક કામ કરો, મારો નંબર લઈ લો, એ રાઈટ નંબર રહેશે. અલ્યા રોંગ નંબર છે પણ કેટલી વાર ફોન કરે તું? શું કેમ જા કર. પણ તારો ત્રીજી વાર ફોન આવ્યો ભાઈ. કેમ શું તું? હા અલ્યા ગાડીની ચાવી ક્યાં છે? મળતી નહીં. અરે અંદર જ હશે. તમે કહેશો ને બરાબર જોતા નહીં. લો ઉધી બતાવો. એક તો આ ખાનામાં આખા ગામનું ભર્યું છે. તમારું જ છે બધું, મારું કશું નહીં. બરાબર? શું મારું કશું ને? આ બધું કોનું છે? મેકઅપ હું કરું છું. હવે મેકઅપ ની વાત વચ્ચે ના લાવો, બરાબર? તમે તમારી ગાડીની ચાવીનું ખોરો, બરાબર? બીજું બધું બહુ વચ્ચે નહીં લાવો. પોતે લાઈન ગમે ત્યાં મૂકી દે ને ખબર જ ના હોય વસ્તુ ક્યાં મૂકવી ને ક્યાં ભાઈ નહીં. મારું કામ તો ચોક્કસ હો. એક નંબર અડધી રાતે આમ હાથ મૂકું તો મારી વસ્તુ મળે. ભાઈ મળતું નહીં. પણ તમે મૂક્યું હોય તો ક્યાંથી મળે? મને મારી વસ્તુ મળે, તમારી ના મળે, બરાબર? અરે હું તો અહીંયા જ મૂકું છું આઈને ચાવી. જેવું કોક લાગે ને મહેમાન આજે આવવાનું છે એટલે બધું સમેટીને નાખી દેશે કે. હા તો નાખી જ દઈએ ને. તમે આઈને ઠેકાણે આમાં ખૂણામાં મેલ દેતા હોય તો ચાવી પોતે આવે ને એટલે આમ મૂકી દે તો પછી અમે એમ જ હા મૂકીએ તો ને. પણ અહીં મૂકું છું તો આ ખાના મૂક ને. લો મળતી નહીં એનું શું કરવાનું? કશું નહીં. હવે તમે જાણો, તમારી ચાવી જાણે, બરાબર? ઠેકાણા વગરના કામકાજ છે. ફોન કરી લો, તમારી ચાવીને મળી જશે. ફોન કરી દો વાળી. પહોંચ્યાની મારે વગર ઉધિયાલ ચાવી હેડ. બધી ચાવીઓ છે. આ એક્ટિવાની છે, આ બાઇકની છે. તમારી ગાડીની ના હોય ને એવું બને નહીં, બરાબર? કશું વસ્તુ બચ્યો નહીં તમારામાં. કોઈ લઈ નતું ગયું ને? કોઈ લઈને નહીં ગયું. હા તો પાછું કોક આવ્યું હોય, લાવો ભાભી ચાવી લે એક મિનિટ લો. તમારા જ ભાઈબંધ આઈને માંગે છે અને એમ કે મને કીધું છે એટલે આપણે તો આલીએ. અને ઘરમાંથી મળે ને તાર તમારી વાત છે. તમે જ ક્યાં ગાડી અવડી મૂકી હશે એ મને ખબર છે. ગેરંટી અંગાતે કહું હું તમને કે તમારામાં જ ભલીવાર નહીં. અમારા ભલીવાર નહીં એટલે તો લોડી છે બધી. બહુ બોલશો નહીં તો નહીં ખોરી આલું ચાવી, બરાબર? જાતે ખોરી લો. ધો હેડ ચાવી ઉધિયાલ મને. મારે બીજું બધું કઈ સાંભળવું નહીં. મારે તો મારે? ખાલી જોવું છે બધું ખાનામાંથી હું કાઢો તો. લો આ ચોપડા. આ તમારું જો કાગળિયું બધું સંભાળીને રાખતા હોય તમારામાં. બધું મારા ખાનામાં નહીં ભરવાનું. ઓ તો ઉપર તમારા ખાના, નીચે તમારા ખાના, તો મારું ખાનું ક્યાં? તમને મેં એવું કીધું છે કે ચાવી અહીંયા લાઈન અંદર મૂકી દેવાની અંદર ખાનામાં. નહીં, હું તો અહીંયા જ મૂકું છું એટલે મારે હોદવી ના પડે ભાઈ. 1 સેકન્ડમાં અહીંયાથી મળી જાય. તો બધું કઈ ઉપર ને ઉપર ના રાખવું, બરાબર? તો આ શેના માટે? અહીંયા શું ઊંઘવાનું છે? આરોટવાનું છે? પણ એ ચોખ્ખું રવા દેવાનું હોય. ઓ ગંધ મચાઈ દીધી છે તમે ઘરમાં. કદી ગમે ત્યાં આડાવડું. ચોખ્ખાઈની રાણી છે, ચોખ્ખાઈની રાણી. અને ચાવી યારી હોવી તો જોઈએ ઘરમાં જ. તમે તમારા ખીચા ચેક કર્યા પેલા બધા બરાબર? અરે નથી એટલે તો કહું છું ભાઈ. આ શું છે? લે. શું હશે? શરમ આપવી જોઈએ. કલાકના મારા પણ જોડે હું ચાવી ક્યાંય ભરાઈ ગાડી, આવ્યા અરે હું ક્યાંય ગાડી લઈને ગયો નહીં તો અહીં આઈ ક્યાંથી? છો. ના તો ભૂત આઈને મૂકી ગયું ચાવી. પોતાનામાં જ ભલીવાર નહીં. કહું છું કે તમે બરાબર જોયું તો કે હા મેં જોયું. તમને મારા વગર એક ચાવી નહીં મળતી. ભલીવાર તો છે નહીં કોનો? તમારો. ચાવી કોના મૂકી? હા ચલો આજે મારી ભૂલો. હવે તમારી ભૂલ પડે એટલે રોજ તમારી જ હા ભૂલ અરે ભાઈ અમારી ભૂલ. હા તો હું
જઈને આવું છું, વાંધો નહીં. તારી ભૂલ પડે ત્યારે તારો વારો છે, હો? હવે તમારી જ ભૂલ હોય છે. ચાવી હરખી મૂકવી જોઈએ ને આપણે. આ ચોખ્ખું રાખવાનું છે. કેડમાં છોકરું છે ને આખા ગામમાં ખોરવાનું, મારું છોકરું ક્યાં ગયું એમ કર્યું તમે તો. આપણે ચોખ્ખું રાખવાનું. આ અહીંયા પોતું મારો, હું આવું ચોખ્ખું કરી દેજે એકદમ, હો? હવે જતા હોય તો જાવ ને, બધી વસ્તુઓ આડાવડી મૂકી દો છો. આઈન ચાવી જ્યાં જગ્યાએ હોય ને ત્યાં મૂકી દો છો. આ એમ મળો નહીં, નાખો દાડો હેરાન કરી મૂકો. સારું ના હોય ને તોય. ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો બધા? મને લાગે છે કે બધા મજામાં જ હશો. તમે મજામાં છો? ના જોયા વગર આવી જ જાવ છો. લાવો ફોન, ના જજો. તો મિત્રો, આજે અમે જમવામાં બનાવી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાવભાજી. અરે આ ડબ્બો ખુલતો નહીં ભાજીનો. એ ભગવાન, આ માણસમાં તો અક્કલ જ નહીં. ચાલુ લોગમાં ક્યાં બોલો છો? મેં એમ કીધું છે ઘરે પાવભાજી બનાવ્યું છે. જાઓ ડીશમાં કાઢ લાવો. તો મિત્રો, હું આજે લાવ્યો છું હેતલ માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ, અને આજે એને આપીશું. આપણે જોઈએ એનું રિએક્શન. હેતલ, હા બોલો, શું કામ છે? જો હું તારા માટે શું લાવ્યો. ઓ વાવ, જોરદાર. એક મિનિટ બ્લોગ બંધ કરજો. કેમ? અરે આની આ ગિફ્ટ 10 વાર બતાવી. ખોખું તો બદલવાનું. આજે આપણે વ્લોગનું નામ એવું રાખીએ કે એવું તો શું થયું, તો હેતલ રડી પડી. ના ના, મારે શું લેવા રડવું પડે? એના કરતા એવું રાખીએ કે એવું તે શું થયું કે હેતલે કરણને માર્યો. અરે આવું આપણે 2-3 વખત રાખ્યું છે. ભલે, પણ આજ રાખવાનું છે, બરાબર? તો મિત્રો, ખરેખર અમે બંને જણાએ વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે પતિ પત્નીની કોમેડી નોકજોક સાથે. તો અમારા વ્લોગ ફટાફટ જઈને જોઈ આવો. યુટ્યુબ અને ફેસબુકમાં ચેનલનું નામ છે મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી વ્લોગ. ચમ લગન પછી ભણવા બેઠી? એ વખતે નથી ભણી ને તમારા લાઈફમાં, એટલે હવે ભણવા બેઠી. સીધા જવાબ આલતી હોય તો તમે સીધું પૂછતા હોય તો શું કરું છું કે હેલો સીધું પૂછું? અરે બે છે ને સત્યનારાયણની કથાની બાધા રાખી હતી ને, તે કરાવવાની છે. તો મેં કીધું બધાનું લિસ્ટ બનાવી દો, કયા કયા મહેમાનોને બોલાવવાના છે. તો શું લેવા બાધા રાખી? અરે ઘરની શાંતિ માટે, આપણા ઘરમાં બધું સારું થાય એટલા માટે, બરાબર? શાંતિ માટે. હા હા, એમાં હસવાનું ક્યાં આવે છે? એટલે હું આનંદ થયો મને શાંતિ. હા વાંચી લો, આ લિસ્ટ કોઈ રહી નહીં જતું ને. તો તારા ઘરના છે બધા. માસીના છોકરાના છોકરા બોલાયા છે. હા તો એ લોકો નહીં બોલાવતા આપણને. વાહ ભાઈ વાહ. હા, પછી આપણું નહીં લખ્યું. કેમ? એ તમે તમારા જાતે જે 5 જણાને બોલાવવાના હોય ને લખી નાખજો. કેટલા જણા? 5 જણા. કેમ? તો તમારે કેટલા બોલાવા છે? અરે તારા જેટલા આવે એટલા મારા આવે. એવું ના હોય, મારા તો બધા બોલાવે છે, બરોબર? આ તો અમારા વાળા ચમ નહીં બોલાવતા? કશું બોલાવતા નહીં, એક જણાને બોલાવી લેશે. એક જણાને બોલાવવાના હોય તો એક જણાને બોલાવો. તમે બધાને બોલાવો છો તો બધાને બોલાવવાના. હા તો હું એમ જ કહું છું, તમારા 5 જણાને બોલાવી લેજો. ના ના, ખોટું બોલત તું. તે બધાને બોલાયા તો એ બધાને બોલાવવાના એમ કહું છું. હા, ખબર ના પડી તમે શું કહેવા માંગો છો એ મને. તે બધાને બોલાયા. હા. તારા માસી, માસીના છોકરા, છોકરાના છોકરા, ભાઈના છોકરા, છોકરાના છોકરા. આગળ બોલો ને તો હવે. પછી આપણા વાળા ના હોય બધા? પણ તમારા વાળા નહીં બોલાવતા બધા નામ, બરોબર? તો આપણે બધાને બોલાવવા પડે. ચમન લાગે તારા ઘરના ભાડ્યું નહીં લાગતું ખાવાનું, હે ને? આ તમારા ઘરના જેવું તો નહીં, બરાબર? ભાડ્યું જ છે અમે તો બધું. તમે કશું ભાડ્યું નહીં ને એટલે. આપણે કશું કરવું જ નહીં. કોઈ જાતની કથામાં આવવાનું, પ્રસાદ લેવાનો, જતું રહેવાનું. કોઈ જમવા અમારે કશું જ નહીં. તમે મારા કામમાં નકારો નહીં કરો, બરાબર? હું જે કરતી હોય ને એમ મને કરવા દો. તમારે દરેક કામમાં નકારો હોય. ભગવાનના કામમાં તમારે નકારો હોય. થોડું પૈસા વેરો ભગવાન પાછળ, તો આલશે ભગવાન તમને. એમ કહું છું કે ઘરમાં શાંતિ કરવાની છે કે અશાંતિ? શાંતિ જ કરવાની છે, પણ આ તમે રીતે- અશાંતિ હા, કરશો. તો આ રીતે ના થાય. કઈ રીતે ના થાય? આ રીતે હવે તમે રવા દો ને ખાલી ખોટું. મારી જોડે મોં ના ખોલાવડાવો. મને ખબર છે હવે. કશું કરવાનું તમારા નહીં. ભાઈઓના ને બહેનોના ઘેર પ્રસંગ હોય ને તો બોલાવતાય નહીં. નાનો મોટો હોય ને તો આમ જવા દે. પેલા એમના છોકરાઓ, ભાઈના છોકરાનો બર્થડે હતો, બધાને બોલાયા હતા, તમને નતા બોલાયા. ઘરમાં 5 જણાને રાખ્યું હતું અને આપણામાં બધાને બોલાવાના. પણ મારા ધંધો જ નહીં કરવો તો. મારા એ ધંધો કરવાનો છે, મારા ભગવાનની કથા કરવાની છે, બરાબર? આ તો કથા કર, બીજી કથા ના કરે. આ કથા ના કરે લાંબી. હા તો હું તમને ક્યાં કહું છું, મારા જેને બોલાવવાના છે હું બોલાવી લઈએ, બરાબર? મોટું તો જો બગાડે છે. મારા ઘરના બગાડે? પાછળ તમારા પૈસા વેપારના બહુ જોર આવે છે, મને બધી ખબર છે. હા, અને તમને શું તમને? આ તમને લાયા એ કથા જ છે. હવે મારે તો કશું થવાનું નહીં. આમાંથી ગમે એવા લિસ્ટ બનાવી ફાડીને ફેંકી દેજે. હવે તમે જતા જ જાઓ ને. મારા કઈ તમારું સાંભળ્યું હોત તો આટલે થોડી પહોંચી હોત હું કાંઈ. તમારું માની માનીને તો જિંદગી બરબાદ થઈ જાય. આયા મોટા મને ના પાડવા.
અરે તું સમજુ છું હું તારી જાતને? તું શું કોણ? એ તો લોકો તને મારા નામથી ઓળખે. જ્યારે હોય તારા મનનમાં મમ્મીને બીવડાવશે. આ તો સહન કરીએ છીએ, બાકી ક્યારની ફેંકી દીધી હોય. આવું કહેતો તો હર્ષેની બૈરીને બોલ. અત્યારે પડ્યો છે સિવિલ હોસ્પિટલમાં. આવું કહેવાય કોઈ દિવસ? હા એ તો અમે આવી જઈશું. હા હા. કોનો ફોન હતો લે ચાલનો? અરે મારી મમ્મીનો હતો. એ તો કહે કે રવિવારે તમે બધા આવજો. મેં કીધું હા. કેમ શું છે? અરે બધા ભેગા થવાના છે. મારી બેનનો બધાય આવવાના છે. એટલે મેં કીધું હાલ તાર અમે આવીશું. એ બધા ભેગા થાય ને તારા ઘરના મને બીક થાય છે. કામ તમને તો છે ને મારા ઘરના ગમતા જ નહીં. શીખર શું લઈ લીધું છે તમારું? પણ એ બધા ભેગા થાય એટલે કંઈક નવું જ થાય છે એટલે. કશું નવું નહીં થતું. તમને છે ને મારા ઘેર આવવામાં જોર આવે છે. શી ખબર કાંટા છે ત્યાં ગાડી. આપણા લગ્નમાં ભેગા થયા હતા ને બધા. હા કેવું છે? પણ કોક દિવસ તો બેહવા જવું પડે કે નહીં? હું તમારા ઘરે નહીં આવતી તમારા પ્રસંગો. પણ બધા ભેગા થાય ને તારા મને નહીં કહેવાનું. તારા કેવું કરવાનું? જ્યારે એકલા હોય ને તારા આપણે જવાનું. હા તો હું એ નહીં આવું પછી. તમારે ક્યાંય ગામડે મામડે જવું હોય ને તમારે ઘેર, બરાબર? આયા મોટા વળી. યાર મારે તો છે ને બંધાઈ જવાય છે. શું બંધાઈ જાવ છો તો તમે? બંધાઈ જ જવાય ને. બાંધીને જીવાડે છે તું મને. કશું બાંધીને નહીં જીવાડતી. એમે માર ઘેર તમે આ નહીં કરો તો હું આમ નહીં કરું. તમે આમ નહીં કરો તો હું આમ નહીં કરું. એવું જ થશે, બરાબર? એટલે તમને કેમ જોર આવે છે? પૈસા માંગે છે એમને તમારા જોડે કે કઈ માંગ્યું જ તમારા જોડે? કઈ લઈ લીધું છે? પૈસા માગી લે ને તોય આનંદ થાય, પણ આ તો જીવ માગી લે ને એવી વાતો કરે છે આ લોકો. તમને એમે જોર આવે છે તો પહેલા શું લેવા આવતા હતા? લગન પહેલા મારા ઘેર નતું ચોંટવું. આ તો ત્યારે તો ચોંટી રહેતા હતા અને અત્યારે કંટાળો આવે છે. એ લગન પહેલા આવતો હતો ને એ યાદ કરીને તો હજી મારે અડધું વજન તો ઉતરી જાય છે. તો કેમ હજી હું કઈ નહીં ગયા? શું ખાલી ખાલી બંડલો મારો છો? આવવાનું જ છે બરોબર જોડે. અને આયા મોટા મને 1 કલાક બેહવાનું થાય ને બધાને જોડે એટલે આમ કીડીઓ ચટકા ભરે છે. હા મારા બાજુવાળામાં બેહવું હોય ને મારા ઘરના બાજુમાં તો કીડીઓ ચટક અને એમના બાજુમાં તો નહીં ચટકતી. બહાના નહીં બનાવો. હા ભાઈ હવે તો પછી મારે આવું જ પડશે. મને ખબર છે છૂટકો જ નહીં. તો પછી શું લેવા આટલી બધી કથા કરી? ને મેં કીધું કદાચ તને એમ થાય કે ભાઈ આ વખતે એને માફ કરી દઉં ઘરવાળાને, તો મેં કીધું કદાચ હું બચી એમ માફી ના મળે ને. લગન કર્યા છે. મુદ્દાની વાત જ આ છે કે લગ્ન કર્યા છે. પણ એમાં દાજ આટલી બધી શું લેવા ચડાવો છો? અને જ્યાં વ્યવહાર થતો હોય ત્યાં જવું પડે ને બધા ભેગા થાય ને બધા એવું કીધું કે આમને લઈને આવજે, બાકી હું તો લઈને જ ના જાઉં. એક વ્યવહાર કર્યો એમાં કેટલા વ્યવહારમાં હું ફસાયો. હટ. છી હેઠ. હવે બે હીરો ને મારી માને મેં કીધું કે નહીં લઈને આવતી આમને, પણ કે લઈને આવજે ને બચારા બે. હો બચારા બે. આ બચારા તો કઈ ઓછા નહીં. એ તો યાર હવે ભલે અમે ઓછા નહીં, એ બધા ઓછા છે બરોબર, હારા છે લોકો. હંડુ ઢળી પડ્યા છો. સીધા બે હો. લ્યો બધું શીખવાડ દે તું મને. શું કરવાનું, કેમનું કરવાનું, ક્યારે કરવાનું, બધું મને કાગળમાં લખીને લે લે. એ પ્રમાણે હું કાલથી જીવન મારું ચાલુ કરી દઉં. હા અને કાલ આવવાનું છે રવિવારે, બરોબર? Okay, તમારે હા, પછી? હા, બીજું કઈ નહીં. તમારા માએ કીધું. હવે બાકી અત્યારે હું શું કરું? બે હીરોઈન છાના માના જે કરતા એ કરો. ઓકે બે હીરો. હા હવે તો એક લેખકે લખ્યું કે પુરુષોને બોલવાનો અધિકાર હોય. તમે અંદાજો મારી શકો છો કે એ ખાલી લખી શક્યો છે. એ આઈ અરે ભાઈ શાંતિ રાખના. તો તમે શું લેવા બીવો છો? અને અહીંયા ગઈ છે એવી આ ગરોડી. અરે ગરોડી આવી છે ઘરમાં, વાઘ થોડી આવ્યો છે. આ તો બીક ના લાગતી હોય, શું લેવા બી ગયા તા? કાઢો ને ફટાફટ. આ તો એટલું બધો પાવર આટલો ગરોડી અમે કરને મને કર્યા વગર. એ ગરોડી છે, એની અમે પાવર કરવાનો. આ તો લ્યો કાઢ લો. અરે તમે કાઢો ને. અત્યારે સજે તમે શું લેવા બી ગયા? પણ તું શું લેવા ગોડાળીઓ કરું છું મને? કશું હળિયો નહીં કરતી, પોતે બીવા છે. આમાં એસીમ ગઈ છે પાકું. એસી માં નહીં ગઈ, અહીંયા નીચે ગઈ છે. એમ તો કહું છું કે એની આખી રાત હેરાન કરશે એવી આગ. અને તમને કહું છું 500 વખત અહીંયાથી કાઢો તાર અહીંયા કાઢી એને. અરે પણ ગરોડી છે ભાઈ. તું તો યાર ઘરમાં હાથ ઘૂસી ગયો એવું કરું છું. હા પણ બેનો બીક લાગે છે ને એનાથી. આ તો ઘરની બહાર રહે એક દાડો, મને શાંતિ. પોતાની હવે બીક લાગે છે. ભાગી જા. શું કરવું છે હવે? જોવું તો ખરો. અહીંયા ક્યાંય તારું શાંતિ રાખ ને. જોજે, પોતે જોજે, કેવા જોજે. પીવે છે? હા હા પોતે
ચારની 1 કલાકથી ધમાલ કરી છે ને મને કહે છે પોતે બીવા છે. કશું બીતી નહીં તમે કાઢો ને મને તે તો કોઈ બીતી નહીં કાઢ લે ને, વાતો કર્યા વગર ખાલી ખાલી. તમારે જીભ ચલાયા વગર હાવેણી ચલાવો તો ફટોફટ એવી બહાર નીકળે. જો તો કરસ એ આ રી જે ઉપર. રે ઉપર 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 ગઈ ઉપર ગઈ. આ ઉનાળો આવે ને એટલે આ ગરોડીઓનો ત્રાસ ચાલુ થઈ જાય છે. આ બાજુ ના કાઢતા, ખમા કર ને બૂમા બૂમ ના કરે, આજુબાજુ વાળાને એમ થશે કે શું કરે છે આ લોકો. આ બાજુ ના કાઢતા, મને બીક લાગે છે યાર. કાઢો મને માં કરોડી કરતો બધા તારી ઉપર દાંત ચડે છે હવે. તો કાઢો ને ફટાફટ યાર. જો જો આઈ આઈ લે કાઢ, મન નહીં કાઢી. કાઢી દો ને યાર. તો ક્યાંની મંડી છે જાણે વાઘ આવ્યો હોય એમ ઘરમાં. તો વાઘ નહીં આવ્યો પણ મને બીક લાગે છે યાર. એ રે બોલ્યા વગર બી એને કલા આખું માર દે હવે. હવે ગરોડી કાઢો ને ગરોડી ની કાઢી એક પાવર કાઢી એસી હલી જશે. જો આઈ આઈ આ બધું જતી રહી લાગે છે ભાઈ. જતી જતી નહીં રહી, રહી પાછળ જતી છે. જો આ ડોકાચું કાઢ્યું. કશું ડોકાચ્યું નહીં કાઢ્યું, જતી રહી. વાત કરે છે તે હું ખાલી કરોડી મને તો લાગે જોઈએ નહીં તે ખાલી ખાલી લમણો લે છે. કશું ને પોતાને બીક લાગી તમને બધી ખબર છે. અરે માર તો કહું ફાટી જાય, બોલ બી ગયો છું, ગભરાઈ ગયો છું. તેમ કહી દો ને ચોખ્ખું કે ગભરાઈ ગયા છો. હા. નહીં કહીએ ગરોડી કાઢવાનું. આ મોટા પોતે બી ગયા છે ને. જો જો દેખાઈ. ભાઈ હારું આમ તો જો દેખાય બધા આજે આ ગરમ જ છે મારે તો શાંતિ. હોશિયારી મારશો નહીં બરાબર. હાર વેડા હું ચોક્કસ લાવી દઉં છું ને ગરોડીનો બરાબર આજે. એટલે મારા જફા જાય. આવું ચોક તમારો મળે તોય મજા આવે. દોડાયા નહીં બનો, બહુ વધારે પડતું નહીં બોલો બરાબર. હારું એક ગરોડીની કાઢી એકતા ને આયા બોલવા માટે. અરે હું શું કહું, આ રિયા બાપની બહુ પહેલી દિવાળી આવી ગઈ, એવું નહીં લાગતું તમને? નાના છોકરાઓને તો આવું જોઈએ ને, સૌથી પહેલા દિવાળી એમને તો આપણે દિવાળીમાં ફટાકડા તો લાવવાના જ ને. ફટાકડામાં ખોટો ખર્ચો શું લેવા કરવાનો? હવે તો આપણે મોટા થઈ ગયા. હવે તો આપણે મોટા થઈ ગયા. બરાબર ફટાકડાનો બહુ બધો ખર્ચો થઈ જાય નહીં. ફટાકડાનો બહુ બધો આ ખર્ચો વખતે થઈ જાય બહુ નહીં. મોંઘા છે હો ફટાકડા. આ વખતે બહુ તમને કઈ મોંઘા રીતે છે હો ખબર? આ ફટાકડા. વર્ષે ફટાકડા બહુ મોંઘા છે. તમે લેવા ગયા હતા? ફટાકડા બહુ મોંઘા છે. એ તમે ફસાઈ લેવા ગયો ગયા તો હતા શું? બરાબર નો. એ ફસાઈ ગયો તો બરાબર નો. બાકી તમને કેમ નહીં ખબર? એટલે તો રિયા ભાભી રીતના ફટાકડા તમે લેતા કેમ નહીં ખબર? એટલે તો રિયા ભાભી તને રીતના કોને ફટાકડા કીધું તમે રિયા લેતા ભાભીના નહીં. મિત્ર મેં ફટાકડા લઈ આપે એમ? તને કોને કીધું મેં રિયા હમણાં જ ભાભીના મિતને મિત્ર પૂછ્યું મેં કે ફટાકડા તારા લઈ વહેલા આપે દિવાળી આવી ગઈ બેટા. એટલે એને જેવું કીધું કે મને કરણ કાકાએ ફટાકડા લઈ આપ્યા. દિવાળી આવી ગઈ બેટા. મને લાગે એટલે છે એને ને જેવું રિયા કીધું ભાભીના કે મિત્ર મને મને કરણ હેરાન કાકાએ કરવા જ ફટાકડા લઈ જન્મ આપ્યા. લીધો છે. મને લાગે છે ને રિયા તમારા જોડે ભાભીના છે કઈ મિત્ર જવાબ? મને હેરાન કરવા જ જન્મ લીધો છે. હવે મારે કઈ કહેવા બોલો, જેવું તો રહ્યું તમારા નહીં. જોડે છે અને કઈ કહું તો જવાબ? તું કઈ માનવાની નહીં. તારે જે કરવું મારે કઈ કહેવા જેવું તો રહ્યું નહીં. અને કહું તો તું કઈ માનવાની નહીં. રિયા ભાભીના મિત્ર વગર ફટાકડા દિવાળી કરાઈ નાખી મારી. રિયા ભાભીના મિત્યાએ તો વગર ફટાકડા દિવાળી કરે.